અમે અત્યારે જુનાગઢથી પસાર થઈ રહ્યા છીએ. અત્યારે વંથલી પુલ ઉપર માંડ નીકળે. આપ જોઈ શકો છો 1.5 ફૂટ 2 ફૂટ જેટલું પાણી છે. સારી કાર હોય તો જ આમાં નાખવાની છે. આજુબાજુમાં લોકો ઊભી ગયા છે કે જો સારી ગાડી હોય તો જ તમે નાખજો. બાકી મારુતિ જેવી અલ્ટો જેવી ગાડીઓ અહીં નીચે ગાડીઓ જે છે એ ગાડીઓ અહીં ફસાઈ જાય છે. અને ટોલ નાકા તરફ અમે જઈ રહ્યા છે. જુનાગઢથી આજ રોજ આવી રહ્યા છે તારીખ 20/8/2025 અને બપોરે 2 કલાકે. આપ જુઓ પાણી કેટલું ખૂબ આવી રહ્યું છે. અદેશનભાઈ મારા ડ્રાઈવર અને મુનાભાઈ ખૂબ જ મજા. હા, આપ જ્યાં જુઓ ત્યાં આખા રોડથી માંડીને બધે પાણી પાણી. રોડ પણ દેખાતો નથી, પાણી ને પાણી જ છે. જુનાગઢથી માંગરોળ તરફના રસ્તા પર પાણી ચારેક વાર ખેતરો આખા ફૂલ ભરાઈ ગયા છે અને રોડ ઉપર પણ ફૂટ ઉપર પાણી છે. અમે ટોલ નાકાની નજીક પહોંચી ગયા છીએ અને પાણી આપ રોડ ઉપર જોઈ શકો છો કેટલું પાણી 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 અઢળક. આજે તારીખ 20/8/2025 અને બુધવાર. અહીંયા ટોલ નાકાએ ગાદોલ ટોલ નાકામાં પહોંચી ગયા છે. અહીંયા ઊંચું સ્થળ હોવાથી અહીંયા પાણી નથી, એટલી જગ્યા પર પાણી નથી. બાકી બધા જ્યાં જોવાની માત્ર પાણી જ દેખાય છે, બંને સાઈડ પાણી. અને આગળ 2-3 જગ્યાએ તો એવી પણ આવી કે જ્યાં અમને ગાડી નાખવાની ના પાડતા હતા, પણ તમારી ગાડી ઊંચી છે એવું કહીને ઘણા લોકોએ જવાનું કીધું એટલે અમે આવી ગયા. બાકી અમુક ગાડીઓ ત્યાં બંધ પણ થઈ ગઈ હતી. અલ્ટો જેવી ગાડી છે, મારુતિ જેવી ગાડીઓ હતી તે ત્યાં બંધ થયેલી પડી હતી. ટોલ નાકાએથી ઊંચો જે ગાડી હોય તે નીકળે છે. હજી પણ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે, આપ જોઈ શકો છો. આથી કરીને આ જુનાગઢથી માંગરોળ તરફ જતા લોકો અથવા તો માંગરોળથી જુનાગઢ જતા લોકોએ જો આવશ્યકતા ન હોય તો ન નીકળવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે ખૂબ પવન સાથે આજે જે વાવાઝોડું છે એ આવી રહ્યું છે. આથી કરી શક્ય હોય તો જો આપણે જરૂરી ન હોય તો ન નીકળતા આજના રોજ. જય મહાદેવ. માણેકવાડાથી આગળ ઓજત નદી ઉપરથી અમે પસાર થઈ રહ્યા છીએ. ઓજત હવે તમને બતાવીએ કેવી ઓજત પ્રાણી છે. ત્યાં માણેકવાડાથી આગળ ઓજત નદીમાં ભરપૂર ઓજત ભરાઈ ગઈ. હો ભાઈ, આ જુઓ ઓજત ભરાઈ ગઈ છે. હા, એ ઓજત તારા વહેતા વાળી ફૂલ ઓજતને જોવા માટે ઘણા લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે, આવી રહ્યા છે. હાલીને ઓજતનું પાણી જોવા માટે આવી રહ્યા છે લોકો. ઓજત આપ જોઈ શકો છો. ઓજત હા, એટલે માણસોની પણ હાલ લાઈન બની છે અહીંયા ઓજત નદીનું પાણીનો પૂર જોવા માટે થઈ. અને બધા ગાડી રોકી રહી છે. આટલા બધું પબ્લિક શા માટે છે જુઓ તો, દ્રષ્ટિ કરો ભાઈ. એટલું બધું પબ્લિક કેમ રોકાવું છે અહીંયા. પોલીસની ગાડી પણ ઊભી છે. હા, કદાચ હા સર એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અહીંયા. એનડીઆરએફની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે. ઓજતનું પાણીમાં આજુબાજુ કોઈ જાય નહીં એટલે પોલીસ પણ મૂકી દેવામાં આવી છે. કોઈ પાણી જોવાના બહાને કદાચ ભૂલ કરી ન બેસે. અને ખરેખર આ સરાહનીય ગુજરાત સરકારનું કાર્ય કહેવાય. એનડીઆરએફની ટીમ પણ ઉપસ્થિત છે. હા, ઓજતનું પાણી ખેતરોમાં પણ પાણી. ઓજત આપ જોઈ શકો છો. નદી પરફેક્ટ નદી ભરાઈ ગઈ છે અને ખેતરોમાં પણ અત્યારે પાણી જ છે. આજે તારીખ 20/8/2025 ખૂબ જ વરસાદ જુનાગઢ પંથકમાં પડ્યો છે. એમાં એવું કહેવાય છે કે અમે જેની તરફ જઈ રહ્યા છે માંગરોળ તરફનો, કેશોદથી માંગરોળ તરફનો રસ્તો બંધ છે અત્યારે. અને અહીંથી પણ વધારે ત્યાં વરસાદ છે એવા સમાચાર મળી રહ્યા છે. હવે ત્યાં જઈને જોઈએ. મેઘો વર્ષો આ છે કેશોદ પંથકની અંદર. ચારેક વાર પાણી જ પાણી. રોડથી બંને સાઈડ પાણી જ પાણી. ખેતરો આખા ભરાઈ ગયા છે. કદાચ આ મોલ નિષ્ફળ જાય તેવી શક્યતા ખરી. કારણ કે એટલો વરસાદ ન થાય, કાંઈ ન થાય એવું કહી છે. કારણ કે મારો તો વિષય નથી આ, પરંતુ અમારા ડ્રાઈવર એવું કહી રહ્યા છે કે કાંઈ ન થાય તો સારી વાત કહેવાય ખેડૂતો ભાઈઓ માટે. એટલો સારો વરસાદ પડ્યો.
કેશોદ પંથકની અંદર બંને સાઈડ પાણી પાણી દેખાય છે. રોડ ઉપર પણ ક્યાંક ક્યાંક પાણી આવે છે. અત્યારે પાર્થ એકેડમી પાસેથી પૂજા અર્ચના કરી વધામણા કર્યા. અત્યારે પાર્થ એકેડમી પાસેથી જ રોડ બંધ થઈ ગયેલો છે. અમે જઈ રહ્યા છીએ માંગરોળ. ટુ વ્હીલ વાળા પણ હિંમત કરે છે. અત્યારે 4:15 વાગે તારીખ 20/8/2025 અહીં જે સુલતાનપુરથી રોડ બંધ હતો એ રોડ ચાલુ થઈ ગયો છે. પાણી ઉતરી ગયું છે, આપ જોઈ શકો છો. રોડ ઉપરથી પરિપૂર્ણ રીતે પાણી ઉતરી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ સુલતાનપુરના ભાટિયાથી. જે લોકો માંગરોળ જવા માગતા હોય અથવા તો માંગરોળથી કેશોદ આવવા માગતા હોય એ લોકો આવી શકે છે. રોડથી નીચે પાણી વહી ગયું છે. હવે સાધનો ચાલુ થઈ ગયા છે 4:15 વાગ્યા પછી. સામેથી કાર પણ આવી રહી છે એટલે હવે કોઈ ઝાંસી રાખવાની જરૂર નથી. સામેથી કોઈ ટ્રક પણ આવી રહ્યું છે અને અમે પણ જઈ રહ્યા છીએ. ક્યાંક ક્યાંક રોડ ઉપર પાણી છે પરંતુ સાવ ઓછું છે અને પાછો એટલો પ્રવાહ વહેતો નથી એટલે કોઈ બીક જેવી વાત નથી. પરંતુ રોડ ઉપર પાણી અવશ્ય છે. ક્યાંક ક્યાંક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી અવશ્ય છે પરંતુ કોઈ બીક રાખવાની જરૂર નથી. આપ આરામથી નીકળી શકો છો. અહીંયા રોડ ઉપર પાણી દેખાય છે. પાણી રોડ ઉપર છે પરંતુ નીકળી જવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે જરા પાણી વળી રોડ છે એટલે કોઈ બીક રાખવાની જરૂર નથી અને રોડ ચોખ્ખો દેખાય પણ છે. પાણી પણ ખૂબ ચોખ્ખું થઈ ગયું છે. જો કે એટલો પ્રવાહ એટલામાં જ છે. આ એટલામાં પ્રવાહ હતો, બાકી જે કંઈ પ્રવાહ જોવા મળ્યો એટલે આપણે કોઈ જાસ્તી રાખવાની જરૂર નથી. આપ નીકળી ગયા એટલે નીકળી જાઓ આપ પણ જવા માગતા હોય તો. હા, 4 વાગે પછી આ રોડ ચાલુ થઈ ગયો છે. આથી બીક રાખવાની જરૂર નથી. માંગરોળથી કેશોદ આવવા માગતા અથવા તો કેશોદથી માંગરોળ જતા લોકો જઈ શકે છે. જોઈ શકો છો અમે પૂરેપૂર્ણ રીતે નીકળી ગયા છે. અત્યારે આ બાજુ થોડીક જાસ્તી રાખવાની જરૂર નથી. ટુ વ્હીલ વાળા પણ હવે હિંમત કરી નીકળે છે. નીકળી ગયા ઓલા લાઈટ કરી દીધી છે. નીકળી ગયા ને હવે શું છે? હવે ક્યાંય લડે નહીં. સુલતાનપુર રોડ પરથી પાણી સારું જ વહી રહ્યું છે. આરામથી રોડ પર પાણી જો કેટલો ઉડીને ઉપર આવી રહ્યું છે. પેલા ઘેર ઉપર, પેલા ઘેરમાં જ રાખો, પેલા ઘેરમાં રાખો. અહીંયા પાણી ખૂબ જબરદસ્ત છે અને આ પાણી પાણી ખૂબ જ જબરદસ્ત છે. રોડની બંને સાઈડ પાણી છે અને રોડ ઉપર પણ પાણી છે પરંતુ આરામથી ગાડી પસાર થઈ રહી છે. લગભગ ગોઠણથી થોડુંક નીચે નીચે પાણી છે. કેશોદથી માંગરોળ હાઈવે અમે વલ્લભગઢથી આગળ માંગરોળ રોડ ઉપર છીએ. આજ રોજ તારીખ 20/8/2025 બુધવાર સાંજે 4:15 છે. આજે ખૂબ ધોધમાર વરસાદ માંગરોળની અંદર જુનાગઢ પ્રાંતની અંદર પડેલો છે.